આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, આ રીતે સ્વિચ બોર્ડ છે ને આપણે ખૂબ જ ચીકણા અને ગંદા કાળાસવાળા થઈ જાય છે। તો તેના માટે આપણે છે ને આ રીતે કોલગેટ આવે છે ને સફેદ, તે આપણે લઈ લેવાની અને જરાક અમથી બધી બાજુએ જ્યાં દાગ છે ને ત્યાં લગાવી દેશો ને તમે, તો ખૂબ જ એકદમ ચોખ્ખા થઈ જશે અને એકદમ ચમક આવી જશે। બધી ચિકાસ પણ જતી રહેશે, આપણે પાણીની પણ જરૂર ન પડે। અને ત્યાર પછી લગાવીને આ રીતે છે ને કોઈ પણ રૂનો કટકો લઈ લેવાનો અથવા તો કોટનનો નાનકડો આપણે કપડો લઈ લેવાનો અને આ રીતે જરાક અમથું પાણીથી ભીનું કરી લીધું છે, મેં અહીંયા રૂ લીધું છે અને સરસ રીતે આપણે સાફ કરશું ને તો ખૂબ જ સરસ, તમે જોયો, સફેદ થઈ જશે, એકદમ નવા જેવું ચકાચક થઈ જશે અને બધો જ દાગ નીકળી ગયો છે। અને હવે આપણે ફક્ત આપણે ન્યૂઝપેપરથી કે આ રીતે ટીશ્યુ પેપરથી છે ને કોરા લૂછી નાખવાનું, તો ખૂબ જ સરસ તમારે સ્વિચ બોર્ડ સાફ થશે। તમે એકવાર ટ્રાય કરીને જોજો, તમને ખૂબ જ ગમશે અને તેનાથી છે ને આપણે બીજી કોઈ પણ વસ્તુ લગાવવાની જરૂર પણ નહીં પડે। જો આ રીતે ટીશ્યુ પેપરથી સાફ કરું છું પણ જરાય કાળાશ નથી આવતી, કેમ કે આપણે રૂ અને કોલગેટથી છે ને સરખું સાફ કરી લીધું છે અને બધી જ ચિકાસ તેનાથી નીકળી જશે। હવે જુઓ, આ રીતે આપણે નાના બાળકો હોય ને કદાચ સ્વિચ બોર્ડ નીચે લાગેલા હોય ને તો આ બધા પ્લગના છે ને એમાં આંગળી નાખે તો શોર્ટ આવી જાય, તો તેના માટે તેની ઉપર જે આપણે ચાંદલાના હોય ને પેકેટ એક્સ્ટ્રા આપણે પડ્યા હોય જૂના, તે આપણે લગાવી દેવાય અને આ રીતે યાદ ના રહેતું હોય ને આપણે સ્વિચ બોર્ડ, કોઈને ઘરમાં વડીલ હોય તો આ રીતે નામ લખી દેવાનું। ખૂબ જ સરસ આઈડિયા છે। જુઓ, લાઇટની હોય તો એલ લખી દેવાય, અહીંયા ફેનની છે તો એફ લખી દેવાય। તો આ પણ આઈડિયા તમે ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ છે અને સારો લાગ્યો હોય તો લાઇક કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે જ્યારે પણ દાળ શાકમાં કે કઢીમાં વઘાર કરીએ ને તો શું થાય કે બધો ગેસ આપણો ચીકણું થઈ જાય, આજુબાજુ તેના તેલના છાંટા ઉડે અને ટાઇલ્સ પણ છે ને ખરાબ થઈ જતી હોય છે। તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। જ્યારે પણ આપણે વઘાર કરીએ અને તેલ ગરમ મૂકીએ ને આ રીતે, તો તેમાં છે ને જરાક અમથું મીઠું નાખી દેવાનું। જુઓ, અહીંયા છે ને હું જીરું નાખીને પછી મીઠું નાખીશું, કેમ કે જીરાથી આપણે છાંટા નથી ઉડતા, તો આ રીતે જીરું નાખી દેવાનું આપણે અને ત્યાર પછી જરાક અમથું મીઠું નાખી દઈશું। જુઓ, તો તેનાથી શું થશે કે આપણે મીઠો લીમડો નાખીએ કે પછી આપણે રાઈ નાખીએ છીએ કે કોઈ પણ ટમેટા વગેરે પણ તમે નાખશો ને તેમાં તો જરા પણ ઉડશે નહીં। જુઓ, અહીંયા હું રાઈ નાખીને બતાવું છું। જુઓ, એક પણ છાંટો તમારે ઉડશે નહીં। ખૂબ જ સરસ આ આઈડિયા છે, તો તમે ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઈક કરજો। જુઓ, તમે જોઈ શકો છો કે જરા પણ વઘારના છાંટા ઉડ્યા નથી અને આપણે ટાઇલ્સ વગેરે પણ ખરાબ ન થાય અને ગેસ પણ આપણો જરાય ચીકણો ના થાય, તો ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના સાબુ હોય નાહવાના કે પછી આ રીતે કપડાં ધોવાના, તો આપણે આ રીતની પ્લાસ્ટિકની સાબુદાનીમાં રાખતા હોય ને તો શું થાય કે ખૂબ જ ઓગળે, તો આ સાબુદાની પણ ખરાબ થાય અને આપણે સાબુ પણ છે ને ભીનું જ રહે। તો તેના માટે એક સરસ આઈડિયા છે। જો આ રીતે રબડ છે ને એ આપણે પહેરાવી દેવાના આ રીતે અને રબડ ઉપર તમે સાબુ રાખશો ને તો જુઓ, સાબુદાની પણ તમારે બગડે નહીં, ખરાબ વારે ઘડીએ ન થાય, નહીં માંજવી પણ ન પડે અને સાબુ પણ ઓગળશે નહીં, સુકાઈ જશે। જુઓ, તેનું પાણી છે ને સુકાઈ જાય એટલે ઓગળશે પણ નહીં અને ખરાબ પણ ન થાય। એ જ રીતે જો આપણે વાસણ ધોવાના સાબુ પણ આ રીતે કોઈ પણ ડબ્બામાં કે રાખતા હોઈએ ને તો તેમાં પણ તમે રબડ લગાવીને આ રીતે રાખશો ને તો તેનું પાણી પણ નીચે નીતરવું હોય તો નીતરી જાય અને આપણે સાબુ ઓગળશે પણ નહીં। જુઓ, ખૂબ જ સરસ બંને આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો, તમને ખૂબ જ ગમશે અને સારો લાગે તો લાઈક કમેન્ટ કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે દવાની બોટલ હોય ને નાના બાળકોની હોય કે પછી કોઈની પણ, તો એમાં છે ને જે એક્સપાયરી ડેટ લખેલી હોય છે કે પછી દવાનું આપણે કંઈ નામ આપણે બીજી વખત વાંચવું હોય ને મંગાવી હોય તો આપણને તે ખૂબ જ ઝીણા અક્ષરથી લખેલું હોય છે। તો તેના માટે છે ને આપણી પાસે મોબાઈલ તો હોય જ છે ને ઘરમાં, જુઓ એકાદું, તો તે આપણે લઈ લેવાનું અને તમે આ રીતે જોશો ને, જુઓ, મોબાઈલનો કેમેરો ઓન કરી દેવાનો અને આ રીતે તમે જોશો તો એમાં ઝૂમ કરી અને જો આ રીતે ફોટું પાડી લેવાય। અગર તમારે આ રીતે ના જોવું હોય ને તો ફોટું પાડીને ઝૂમ કરીને પણ તેની ડેટ વગેરે આપણે જોઈ શકાય। જુઓ, અને આ રીતે પણ જોઈ શકાય આપણે। જુઓ, એમાંથી ખૂબ જ મોટા અક્ષરે તમે જોઈ શકશો, તો ખૂબ જ સરસ આઈડિયા છે। ક્યારેક આપણે મેડિકલમાં દવા લેવા ગયા હોઈએ અને આપણે ચશ્મા વગેરે ભૂલી જઈએ ને ત્યારે પણ આ આઈડિયાને ટ્રાય કરી શકાય। ત્યાર પછી જો હવે બાળકોને વેકેશન પડશે અને સ્કૂલ પૂરી થઈ જાય ને તો આ રીતે આપણે પસ્તીમાં બધી નોટબુકો વગેરે આપી દઈએ, પણ આ રીતે નોટબુકમાં છે ને પાછળ તમે જોયું હશે કે ખૂબ જ પેજ કોરા રહી જાય છે, આગળ બાળકો લખે છે અને ઘણા બધા પેજ તો એમને ખાલી પડ્યા હોય। જુઓ, તો આપણે છે ને પસ્તીમાં આપતા પહેલાં આ રીતે ચેક કરી લેવાય અને જેટલા પણ આ પેજ આપણે ખાલી હોય ને, કોરા હોય ને, તેને આપણે આ રીતે કાઢી લેવાના। તો આનું ખૂબ જ તમે સરસ ઉપયોગ કરી શકો। આ રીતે કોઈ પણ બોક્સમાં કે નાખી દો ને ડબ્બામાં કે ખોખામાં, કે તો આપણે ક્યારેક કરિયાણાનું લખવું હોય સામાન, કિચનમાં આ રીતે એક બોલપેન અને આ રીતે પેજ રાખી દો તો ખૂબ જ આપણે કોઈના ફોન નંબર જરૂરી લખવા હોય કે પછી આપણે કોઈ ગેસ વગેરેની, દૂધ વગેરેની કંઈ હિસાબ લખવો હોય તો ખૂબ જ કામ આવે। એકદમ સરસ આઈડિયા છે। જુઓ, આપણે જ્યારે જરૂર પડે ત્યારે ગોતવા જઈએ અને આ રીતે આપણે રાખેલું હોય તો તરત બંને વસ્તુ સાથે જ મળી જાય। ત્યાર પછી જો આ રીતના આપણે શોપિંગ બેગ છે ને ઘણા બધા આપણે આવતા હોય, બધી વસ્તુ આપણે ખરીદી કરતા હોઈએ તો તેને રાખવા માટેની તમને એક સરસ ફોલ્ડ કરવા માટેની ટિપ્સ બતાવું છું। જો આ રીતે આપણે શોપિંગ બેગ જેટલા પણ હોય ને નાના મોટા, તેને તમે આ રીતે ઘડી કરીને રાખશો ને તો ખૂબ જ સરસ રીતે આપણે ઓર્ગેનાઇઝ થઈને નાની જગ્યામાં રહેશે। જો આ રીતે વાળવાનું અને આ રીતે તેનું પોકેટ જેવું બનાવી લેવાનું બંને બાજુથી વાળીને
અને આ રીતે તેમાં પરોવી દેવાનું. જુઓ તો એની નાની ઘડી થઈ જશે અને તમે ડ્રોવર વગેરેમાં પણ રાખશો ને સાચવીને કે પછી કોઈ ડબ્બામાં નાખશો તો પણ તમારે સચવાઈ જશે. જુઓ આપણે એમને ફેલાયેલા પડ્યા હોય તો સારું પણ નહીં લાગે અને ખૂબ જ ઘરમાં આપણે બધો પસારો લાગે. જુઓ તો આ રીતે રાખી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આઈડિયા સારા લાગ્યો તો લાઇક કમેન્ટ જરૂર કરજો.